નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભાવનગરના ભરૂચા ક્લબમાં સ્વર્ગીય નરેન્દ્રસિંહ ગોહિલ ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું આયોજન કરવામાં આવ્યું। તેમાં ત્રીજા અને અંતિમ દિવસે ખેલાડીઓને શિલ્ડ અને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। ક્રિકેટ માટેનો પ્રેમ કોને ના હોય। ભાવનગરની વાત કરીએ તો ભરૂચા ક્લબ વર્ષો જૂની ક્લબ છે। ભાવનગરની આ ક્લબ દ્વારા ચેતન સાકરિયા અને શેલ્ડન જેક્સન જેવા ક્રિકેટરો આપ્યા છે। સ્વર્ગીય નરેન્દ્રસિંહ ગોહિલે ભરૂચા ક્લબ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું, જેમાં પહેલી સ્વર્ગીય નરેન્દ્રસિંહ ગોહિલે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાંથી 6 ટીમો આવી હતી। 10 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટના છેલ્લા દિવસે ક્રિકેટરોને ટ્રોફી, શિલ્ડ અને જર્સી આપીને સન્માનિત કર્યા હતા। અને આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને ભરૂચા ક્લબ સાથે જોડાયેલા પ્રકાશભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને સંચાલન પણ કર્યું હતું। જેકેએસ ન્યૂઝ સાથે હિરેન ભાયાણી, ભાવનગર। એનસી ગોહિલ ક્રિકેટ ટુર્નામેન્ટ એ એક વાત જ દેખાડે છે જે મારા લેટ ફાધરનો છોકરાઓ પ્રત્યે પ્રેમ હતો। એમની એ જ ગણતરી હતી કે હરેક છોકરાઓ ક્રિકેટ અહીંયા રમે, બને એટલું આગળ વધે અને આવી ટુર્નામેન્ટ રમાડીને અમારો ધ્યેય એ છે કે જે છોકરાઓ કદાચ રેગ્યુલર ક્યાંય ન રમતા હોય કે અમારી નજરમાંથી રહી જતા હોય એવું થાય નહીં। અમને બને એટલા વધારે ક્રિકેટર્સ આવી ટુર્નામેન્ટથી અમને મળે। કેટલા વર્ષથી આ ટુર્નામેન્ટ રમાય? એકચ્યુઅલી લેટ શ્રી એનસી ગોહિલ ટુર્નામેન્ટનો આ પહેલું વર્ષ છે। કોવિડને એ બધું આવ્યા બાદ અમે ક્યારુંના પ્લાન કરતા હતા, પણ અમે એટલી બધી ટુર્નામેન્ટ રમાડીએ છીએ કે અમારી માટે એજ ગ્રુપ એકચ્યુઅલી એકે નથી, એટલે ઇન્ટર સ્કૂલમાંથી અમારે ઇન્ટર એકેડેમીમાં જવું પડ્યું। અને કેટલી ટીમો આવી હતી? એમાં 6 એકેડેમીઝ આપણી ભાવનગરની પાર્ટ લીધો હતો। એમાં ભાવનગર રૂરલે પણ મહુવાથી આવીને પાર્ટ લીધો। કેટલા પ્લેયર્સ? અરાઉન્ડ 15x6 આપણે ગણીએ કે એટલા પ્લેયર્સે પાર્ટ લીધો છે અને ખૂબ રોમાંચક ટુર્નામેન્ટ છે। અંડર 19ની ફાઇનલ બાકી છે। બોર્ડની પરીક્ષાને કારણસર અત્યારે અમે નથી રમાડી શક્યા, પણ હોપફુલી એઝ સૂન એઝ એક્ઝામ્સ પૂરી થાય અમે એ ટુર્નામેન્ટ પૂરી કરીશું। કેટલા દિવસની ટુર્નામેન્ટ હોતી હોય? અમે 6 ટીમ્સ રમે છે, એટલે અરાઉન્ડ 10 ડેઝમાં ટુર્નામેન્ટ અમે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરીએ છીએ। રનિંગ ટ્રોફી છે કે ના, હવેથી અમે એવરી યર રમાડશું, એવરી યર, અને હોપફુલી અમે ટીમ્સ પણ આમાં વધારશું અને આઈ હોપ એઝ લોંગ એઝ વી એક્ઝિસ્ટ ધ ટુર્નામેન્ટ વિલ ગો ઓન।